ચીઝ ચીલી ગાર્લિક નાનને પણ આવી રીતે સર્વ કરવામાં આવે છે. એનું જે પ્રેઝન્ટેશન છે બોસ, સુપર. ફર્સ્ટ ટાઈમ મેં કોઈ નાનને આવી રીતે સર્વ કરતા જોયું. ઓકે, આનો દમ છે ને તવાની અંદર જ મારવામાં આવે છે. જનરલી શું કરે, બિરયાની છે ને પ્રિપેર થઈ જાય ને પછી દમ મારવામાં આવે. આ તવાની અંદર જ દમ મારવામાં આવે છે આવી રીતે. ઓહો. આનો જે એન્ટ્રન્સ પોઈન્ટ છે ને એમાં તમને આ ટાઈપનો એક સેલ્ફી પોઈન્ટ જોવા મળશે. દરેક રેસ્ટોરન્ટમાં હોય છે, હવેનો ટ્રેન્ડ છે. પણ આ ટાઈપનો જે સેલ્ફી પોઈન્ટ છે ને એકદમ લાઈવ. 4.7 ગૂગલ રેટિંગ છે. તમે જુઓ આ જે બી છે ને ઓનેસ્ટ એકદમ. પનીર કે શોલેના પનીર છે જેને અંદરથી સ્ટફ કરવામાં આવેલા છે. એટલું બેસ્ટ સ્ટાર્ટર છે. ચીઝ અને પનીરનું એટલું વ્યવસ્થિત બેલેન્સ સ્ટફિંગ અંદર બનાવ્યું છે. ફર્સ્ટ ટાઈમ આ રીતનું જે ભારતીય બેઠક વ્યવસ્થા એટલે સિમ્પલ લેંગ્વેજમાં ઇન્ડિયન સિટિંગ કહીએ ને એ પહેલી વાર મેં કોઈ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં જોયું છે. રેસ્ટોરન્ટ સર્ચ કરતો હોય ને તો સમા સાવલી વધારે હાઇલાઇટ થાય છે. અને આપણી પાસે અમદાવાદના ક્લાયન્ટ, સુરતના ક્લાયન્ટ જે હાઈવે લોકો સિટીમાં આવે છે વડોદરામાં અને જે પાછા બેક જતા હોય છે તો આપણે ત્યાં જરૂર ખાઈને જાય છે. ઓકે, એટલે નેશનલ હાઈવે 48 પણ અહીંથી જસ્ટ 400-500 મીટર ઓલમોસ્ટ છે, નજીક જ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના એક જબરજસ્ત વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું આર્ટ ઓફ કિચન મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં. હવે સૌથી પહેલાં હું તમને લોકેશનની વાત કરી દઉં કે આ છે ને સમા સાવલી રોડ છે. દુમાર ચોકડી અહીંથી જસ્ટ 400-500 મીટર દૂર છે. અને આ જે કોમ્પ્લેક્સ છે ને એ ફિનિક્સ કોમ્પ્લેક્સ છે. ઇવન ગૂગલ પર તમે આર્ટ ઓફ કિચન લખશો, 4.7 ગૂગલ રેટિંગ છે, એટલે સૌથી બેસ્ટ ગૂગલ રેટિંગ કહી શકીએ અમને. આ જગ્યાએ ખાસ તો એમનું પંજાબી, ચાઇનીઝ અને ઇવન સિઝલર આપણે અહીંયા ટ્રાય કરીશું. પનીર કે શોલે એક એમની સ્પેશિયલ વસ્તુ છે. બીજું ચીઝ ચીલી ગાર્લિક નાન, એ પણ એકદમ સ્પેશિયલ વસ્તુ છે જે તમને બરોડામાં માંડ કોઈક રેસ્ટોરન્ટમાં ખાવા મળે તો મળે. એમ કે એમનું પ્રેઝન્ટેશન અને એમનો ટેસ્ટ, જે રીતનું આમનું નામ છે ને આર્ટ ઓફ કિચન, એવી રીતે આર્ટ ઓફ ટેસ્ટ પણ કહી શકો. એટલું જોરદાર મળે છે આ જગ્યાએ. સમા સાવલી એરિયા તો તમને લોકોને ખબર જ છે બરોડાનો કે અત્યારનો ટ્રેન્ડિંગ છે. કોઈકને ખાણીપીણીની વસ્તુ કંઈક સર્ચ કરવી હોય ને તો રેસ્ટોરન્ટમાં તો સમા સાવલી વાળો રોડ જ આવે છે. ફર્સ્ટ ફ્લોર પર એમનું રેસ્ટોરન્ટ છે. મેકિંગ પ્રોસિજર પર તમને લોકોને બતાવીશું કે આવી રીતે બને છે. પનીર કે શોલે પણ આપણે ખાસ ટ્રાય કરીશું. એ પણ બહુ યુનિક ડિશ છે. ચીઝ ચીલી ગાર્લિક નાન અને બીજી એમની પંજાબી સબ્જી, ઇવન દમ બિરયાની. મોસ્ટલી દમ બિરયાની છે ને તે કેવું હોય છે કે પેલી મેંદાની રોટલીને એવું હોય ને એની ઉપર ઢાંકેલું, એવી રીતે દમ મારવાનું. પણ આ જગ્યાએ ટોટલી ડિફરન્ટ. અને આ જગ્યાએ ટેસ્ટ અને ક્વોલિટી અને સર્વિસ ત્રણે વસ્તુ પર બહુ ધ્યાન રાખવામાં આવે છે. ચાલો ઉપર જઈએ, ટેસ્ટ કરીશું, મેકિંગ પ્રોસિજર પણ તમને બતાવીશું અને આમના જે ઓનર છે ને એમની જોડે પણ આપણે વાત કરીશું. અને હા, આ વેન્ચર છે બાસુંદી રેસ્ટોરન્ટ, બાસુંદી ધ ઓથેન્ટિક ગુજરાતી થાળી. તમે જાણી ગયા છો કે બાસુંદી રેસ્ટોરન્ટ પણ એક સર્વિસ અને ટેસ્ટ અને ક્વોલિટી ગુજરાતી થાળીમાં આપે છે. એવી રીતે આ રેસ્ટોરન્ટ પણ સર્વિસ, ટેસ્ટ અને ક્વોલિટી એ ત્રણ વસ્તુ આ જગ્યા પર મળશે. ચાલો આવી જાઓ. આર્ટ ઓફ કિચનના એન્ટ્રન્સ પોઈન્ટ પર, આનો જે એન્ટ્રન્સ પોઈન્ટ છે ને એમાં તમને આ ટાઈપનો એક સેલ્ફી પોઈન્ટ જોવા મળશે. એમ તો સેલ્ફી પોઈન્ટ દરેક રેસ્ટોરન્ટમાં હોય છે, હવેનો ટ્રેન્ડ છે. પણ આ ટાઈપનો જે સેલ્ફી પોઈન્ટ છે ને એકદમ લાઈવ. આ તમે જુઓ, કિચનની દરેક વસ્તુ અહીંયા મૂકવી છે. તો આ ટાઈપનો સેલ્ફી પોઈન્ટ અહીંયા જમવા માટે આવો ને તો આ ખાસ તમે સેલ્ફી લઈને મૂકજો અને એમને ઇન્સ્ટાગ્રામ પર ટેગ બી કરજો. ઓકે, તો ફાઇનલી અમે લોકો એન્ટર થઈ ગયા છે આર્ટ ઓફ કિચનમાં. અને અમારી સાથે છે પ્રેમભાઈ. કેમ છો? વેલકમ. થેન્ક યુ. બહુ જબરજસ્ત ઇન્ટિરિયર છે. ઇન્ટિરિયરનો એક કલર મેનેજ કર્યું છે ને ખરેખર બહુ જોરદાર. થેન્ક યુ સો મચ. એટલે એમ્બિયન્સમાં પણ તમારી એક આર્ટ છે એવું કહી શકીએ. ના, સાચી વાત છે. ખાસ કરીને જે કલર્સ જે છે, આપણે જે લાઇટ જે યુઝ કર્યા છે જે પ્રમાણે આંખમાં ખેંચાય નહીં. અને મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ મેં અત્યાર સુધી બહુ બધી જગ્યાએ વિઝિટ કર્યું, વિડીયોઝ પણ બનાવ્યા છે. ઓકે. પણ ફર્સ્ટ ટાઈમ આ રીતનું જે ભારતીય બેઠક વ્યવસ્થા એટલે સિમ્પલ લેંગ્વેજમાં ઇન્ડિયન સિટિંગ કહીએ ને એ પહેલી વાર મેં કોઈ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં જોયું છે. સાચી વાત. ઓકે, સૌથી વધારે લોકો અહીંયા કઈ વસ્તુ ખાવાનું પ્રિફર કરે છે? આપણે ત્યાંનું સ્પેશિયલ જે સિગ્નેચર આઇટમ કહેવાય છે એ પનીર કે શોલે છે. પનીર કે શોલે છે આપણું ત્યાંનું ફેમસ આઇટમ છે, જે એકચ્યુઅલી બાર્બીક્યુ આઇટમ છે. અને
હું આઈટમ વિશે એકચ્યુઅલી તમને છે ને નોર્થ ઇન્ડિયન, પ્રોપર નોર્થ ઇન્ડિયન કહેવાય, પણ એ દહીંમાં જે હોય ને તે પ્રોપર નોર્થ ઇન્ડિયન છે. આપણે પનીરમાં લાયા છે, એ પનીરમાં લાયા યુનિક. મેં તો વડોદરામાં ફર્સ્ટ ટાઈમ, બાકી દહીં કે છોલે મળે છે, પણ પનીર કે છોલે ફર્સ્ટ ટાઈમ છે. અને બીજી એક આઈટમ છે આપણી ચીઝ ચીલી ગાર્લિક નાન છે. આ કોન્સેપ્ટ જ આપણે નથી ચાલુ થયો છે. તો ચીઝ ચીલી ગાર્લિક નાન એ તો ખાસ ટ્રાય કરજો, પંજાબી સબ્જી જોડે બહુ જ મજા આવશે. ચીઝ બટર મસાલા છે, મલાઈ કોફતા છે, પનીર અંગારા છે, ખાસી બધી સબ્જીની આઈટમ છે. સેલ્ફ સ્પેશિયલમાં કોફતાની આઈટમ ખાસ કરીને તમે ટેસ્ટ કરવા જેવી છે. ઓહો, કોફતામાં શું વાત છે. જેમાં મલાઈ કોફતા છે, પછી ચીઝ કોફતા મસાલેદાર છે. 4.7 ગૂગલ રેટિંગ છે. તમે જુઓ, આ જે બી છે ને ઓનેસ્ટ એકદમ, એટલે કસ્ટમરનો ફીડબેક ઓફકોર્સ પોઝિટિવ જ છે. 99% સમજો કે પોઝિટિવ જ છે. આમાં કેવું છે, આપણે 100% કોઈકને સેટિસ્ફાઈડ ના કરી શકીએ. ફૂડની વાત કરીએ, કેમ કે દરેક લોકોનો ટેસ્ટ અલગ હોય છે. એમને ના, અમુક તો એવા પણ છે કે કેરીનો રસ પણ ના ભાવે. પરફેક્ટ. એ એક્ઝામ્પલ આપ્યું. તો 4.7 જે રેટિંગ છે ને ગૂગલ પર, બી બહુ બેસ્ટ કહી શકીએ. એ બી મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટના. એટલે સમજી લો કે વડોદરાના લોકો, અમદાવાદના લોકો, ઇવન આણંદ નડિયાદથી પણ અહીંયા ઘણા બધા NRIs લોકો પણ આવતા હશે. સાચી વાત. એ લોકો પંજાબી ફૂડ અહીંયા તમારે ખાવું હોય, પછી ચાઇનીઝ તમારે કંઈક ખાવું હોય, કંઈક યુનિક વેરાયટી ખાવી હોય, અને પ્રેઝન્ટેશન તો ઓફકોર્સ જોવાનું નહીં, કેમ કે નામ જ છે આર્ટ ઓફ કિચન, એટલે જબરજસ્ત જોવાનું છે. પનીર અંગારા, જેમાં થોડુંક તેલ લીધું અને ચોપ કરેલું ગાર્લિક છે, થોડા ઘણા કેપ્સિકમ અંદર નાખ્યા, વ્યવસ્થિત રીતે થોડું ઘણું ફ્રાય કરીશું, થોડો ચોપ મસાલો, અને આ છે પંજાબી ગ્રેવી, અને જે બેઝિક મસાલા છે, મીઠું, મરચું, થોડી ઘણી હળદર, અને ઉપરથી થોડું ઘણું ક્રીમ, ઉપરથી બટર. ઓહો, પનીર અંગારા છે તો એના પીસીસ છે તે ડિફરન્ટ સાઇઝના કટ થાય છે. અને આ છે ને પનીર અંગારા માટેનો તવો છે, તવો ગરમ થાય છે. ઓહો ભાઈ, રેડી થઈ ગયું આપણું પનીર અંગારા. અને જે પેલો તવો ગરમ થાય છે ને એ મૂકશે એટલે અંગારા તો થવાના જ છે. થોડું પનીર, કાકડી, ભાઈ જબરજસ્ત કાકડી કટિંગ કરી છે. ઓકે, હવે જે એકચ્યુઅલમાં અંગારા થશે ને, यस, गरम तवा पर हमें सब्जी मुकवानी है. पनीर अंगारा रेडी. इसमें बटर बटर कुछ नीचे नहीं है, ऐसे ही जाएगा. वाह भाई वाह, जबरदस्त. તો અત્યારે બને છે ને પનીરના શોલે, પનીર કે શોલેના પનીર છે જેને અંદરથી સ્ટફ કરવામાં આવેલા છે. ઓકે, ચીઝ ચીલી ધનિયા એનાથી આખું સ્ટફ કર્યું છે. મલાઈ પનીર ઉપરથી એને મેરિનેશન કરવામાં આવે છે, એટલે કે સ્ટફ પનીર ટિક્કા પણ તમે કહી શકો. અને હવે જશે, ઓહો ભાઈ, ઉપરથી થોડું બટર મસાલો, અને સર્વ કરવામાં આવે છે ગ્રીન ચટણી જોડે, અને ઉપરથી થોડું ઘણું ક્રીમ પણ નાખવામાં આવે છે. દમ બિરયાની, જેની અંદર સૌથી પહેલાં થોડુંક તેલ, બટર લીધું છે, ચોપ મસાલા. ઓકે, ચોપ જે આપણે પેલા ભૂના મસાલા કહીએ ને એ છે, ફ્રેશ બોઇલ વેજીટેબલ, થોડા ડ્રાયફ્રૂટ, ઓહો ભાઈ, કાજુ, થોડીક પંજાબી ગ્રેવી, થોડીક જ, બહુ નહીં. અને જે બેઝિક મસાલા હોય છે એ થોડીક કસૂરી મેથી પણ નાખવામાં આવી છે, થોડું ઘણું દહીં, થોડાક ફુદીના, દહીંની ઉપર ફુદીના પણ નાખવામાં આવે છે, જેને લીધે બસ શું અરોમા આવે છે. બરિસ્તા, મસ્ત મસાલો પાકી ગયો છે ને એની ઉપર બોઇલ્ડ રાઈસ, થોડા ઘણા કટિંગ કરેલા દાણા. મેં ફર્સ્ટ ટાઈમ જોયું કે દમ માટે તવાની ઉપર કોલસો, દેશી ઘી, બિરયાની છે ને પ્રિપેર થઈ જાય ને પછી દમ મારવામાં આવે. આ તવાની અંદર જ દમ મારવામાં આવે છે આવી રીતે, જેને લીધે ઓવરઓલ જેટલી બી સ્મોકી ફ્લેવર છે ને એ ટોટલી રાઈસના કણે કણમાં અંદર ઘૂસી જાય. ઓહો, એટલે તવામાં પરફેક્ટલી દમ વાગી ગયો છે. આર્ટ ઓફ કિચન જે રેસ્ટોરન્ટ છે ને એ વેન્ચર છે બાસુદીનો. તમે જાણતા હશો કે બાસુદી ઓથેન્ટિક ગુજરાતી થાળી. બાસુદી ગુજરાતી થાળી એ ક્વોલિટી પર વર્ક કરે છે, અને એમનું જો એક વેન્ચર છે, તો અહીંયા પણ તમને ક્વોલિટી જ મળશે. આ સ્ટાર્ટર તમે જો, આ છે ને પનીર કે શોલે, અને આ જે રીતે પ્રિપેર કરવામાં આવ્યા છે ને આ ટોટલી સ્ટફ છે ને, અંદરથી સ્ટફ દેખાશે. અને આને આપણે ખાવાનું હોય છે એમની ગ્રીન ચટણી જોડે સર્વ કરવામાં આવે છે. તો આપણે ગ્રીન ચટણી જોડે ખાઈએ પનીર કે શોલે, એટલે કે સ્ટફ પનીર ટિક્કા. એટલું બેસ્ટ સ્ટાર્ટર છે. પનીરના ટેસ્ટની સાથે ચીઝનો ટેસ્ટ, જે મેરિનેશન કર્યું છે ને બહુ જ મસ્ત ચટપટું,
જરા બી સ્પાઇસી નહીં, મસાલાવાળું લાગશે પણ તમે એન્જોય કરશો એ રીતનો ટેસ્ટ છે. ચીઝ અને પનીરનું એટલું વ્યવસ્થિત બેલેન્સ સ્ટફિંગ અંદર બનાવ્યું છે. પનીરની સોફ્ટનેસ તો એક નંબર જ છે. મલાઈ પનીર યુઝ થયું છે. મોંમાં મુક્તાની સાથે જ ઓગળી જશે. સ્ટાર્ટરમાં છે ને આમ જનરલી શું હોય છે, રેગ્યુલર પનીર ટિક્કા ને એ ટાઈપનું તમે મેરિનેશનવાળું અલગ અલગ મંગાવતા હોય એના કરતાં તો આ ધી બેસ્ટ કહી શકો. 5 લોકો ઇઝીલી ખાઈ શકે. એક પીસમાં તમારું સ્ટાર્ટર પતી ગયું એટલું હેવી છે, કેમ કે સારું એવું પનીર યુઝ થયું છે, સારું એવું ચીઝ યુઝ થયું છે. ઓકે, તો એ પનીર અંગારા આપણો આવી ગયો છે. હવે આપણે લઈએ ચીઝ ચીલી ગાર્લિક નાન. એકદમ ગરમા ગરમ નાન છે. તમે જુઓ તો ખાસ તો પંજાબી લવરને હું કહી દઉં કે ચીઝ ચીલી ગાર્લિક નાન તમે ખાસ ટ્રાય કરો. નાન ગરમ બી છે અને મસ્ત સોફ્ટ પણ છે. આ દેખાય છે અંદર સ્ટફિંગ. નાન ઘણી બધી જગ્યાએ ખાધી છે પણ ફર્સ્ટ ટાઈમ આ ટાઈપની આટલી ચીઝી ગાર્લિકવાળી નાન ખાઈશું. સિરિયસલી યાર, આમની જે ચીઝ ચીલી ગાર્લિક નાન છે ને, હાઈલી રિકમેન્ડેડ કરું છું. ઘણી બધી જગ્યાએ મેં પંજાબી ફૂડ ખાધું છે. ચીઝ ચીલી ગાર્લિક નાન જે હોય ને એમાં શું ઉપરથી ચીઝ નાખી દે એટલે ઉપરથી પેલું ગાર્લિક નાખી દે. આમાં કેવું છે, આખું સ્ટફ કર્યું છે અને ઉપરથી ગાર્લિક નાખ્યું છે. અને જે નાન બન્યો છે ને યાર, સિરિયસલી બહુ જોરદાર. આ તમે જરૂરથી ઓર્ડર કરજો. આ હાઈલી રિકમેન્ડેડ છે. આ તમે જુઓ થિકનેસ જુઓ. અને પનીરને જસ્ટ ખાલી પકડ્યું છે, તોડ્યું પણ નથી. એકદમ સોફ્ટ પનીર. તમે કોઈ પણ સબ્જી મંગાવો, પનીર અંગારાનો ટેસ્ટ તો બહુ બેસ્ટ છે. જે ગ્રેવી છે ને એ ટોટલી પ્રીમિયમ પંજાબી ગ્રેવી છે. સુપર ટેસ્ટ, એકદમ માઇલ્ડ. બધા જ લોકો ખાઈ શકે, ઉંમરવાળા બી ખાઈ શકે એ રીતનો છે. અને હવે વારો છે દમ બિરયાનીનો. આજે તમે જોયું ને મેકિંગ પ્રોસિજરમાં કે તવાની અંદર દમ મારવામાં આવે છે. બસ 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 બસ. વાહ, શું એકદમ સ્મોકી ફુદીનાનો ટેસ્ટ આવે છે. બહુ મસ્ત અરોમા આવ્યો. એક એક દાણા સુધી એમનો સ્મોકીનો ટેસ્ટ અંદર ઘૂસી ગયો છે. ફુદીનાનો અને માઇનર ખટાસવાળો જે બિરયાનીમાં ટેસ્ટ આવે છે ને બોસ, બહુ જ જોરદાર. એકદમ પ્રીમિયમ લેવલની બિરયાની છે. થોડુંક રાયતું પણ લઈશું અને હવે રાયતા સાથે બિરયાનીને લઈએ. બહુ ટેસ્ટી છે. દહીં તો એવું સમજો કે એટલું ક્રીમી દહીં છે. એક પ્રીમિયમ લેવલનું તમારે ફૂડ એન્જોય કરવું હોય ને, એક અલગ ટેસ્ટ. આર્ટ ઓફ કિચન નામ છે, તો તમે આર્ટ ઓફ ટેસ્ટ એન્જોય કરવું હોય તો આ જગ્યા હાઈલી રિકમેન્ડેડ છે. આપણે દુમાર ચોકડી જે હાઈવે છે, હાઈવેથી એટલીસ્ટ 400-500 મીટરના અંતરે જ ટેસ્ટ, જે રીતનું એમ્બિયન્સ છે, જે રીતનો ટેસ્ટ અહીંયા તમને મળશે, જે રીતની સર્વિસ મળશે, બેસ્ટ. ફેમિલી ફ્રેન્ડ સાથે તમે જરૂરથી આવી શકો છો. ચાલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.